કચ્છના 74 જેટલા નાયરાના પેટ્રોલ પંપ પર ડ્રાય થતું હોવાનું વહીવટીતંત્રને ધ્યાને આવતા તાત્કાલિક અસરથી ફિલ્ડ ઇન્સ્પેક્શન કરવાનું અને સપ્લાયની ચેન જાળવી રાખવાનો કલેક્ટરે આદેશ કર્યો હતો. કચ્છમાં ખાસ કરીને ડીઝલની અછત જોવા મળી રહી છે. તેવી પરિસ્થિતિમાં જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાસરિયા અને અધિક કલેક્ટર દીપેશ ચૌહાણે એક તાકીદની બેઠક બોલાવી હતી. બેઠકમાં ખાસ કરીને ખાનગી કંપની નાયરાના પેટ્રોલ પંપનું ડ્રાય થતા હોવાનું ધ્યાને આવતા વહીવટીતંત્ર વધુ સતર્ક બન્યું છે. કચ્છના આવા 74 પેટ્રોલ પંપ પર વિવિધ અધિકારીઓ દ્વારા ફિલ્ડ ઇન્સ્પેક્શન કરી સપ્લાય ચેન જાળવી રાખવા માટે કલેક્ટરે આદેશ કર્યો છે અને ડીઝલના વિતરણની વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે જોવા પણ ખાસ તાકીદ કરી છે. હાલમાં કન્ઝ્યુમર પંપ ખાતે ડીઝલના ભાવ રિટેલ પંપ કરતાં વધી ગયા છે. આ પરિસ્થિતિને અનુલક્ષીને કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે કે સરકારના પરિપત્ર મુજબ કોઈ પણ રિટેલ પંપ દ્વારા કન્ઝ્યુમર પંપને ડીઝલનો પુરવઠો આપવામાં આવશે નહીં તે પ્રકારની તાકીદ કરવામાં આવી હતી. ગઈકાલે મળેલી બેઠકમાં ખાસ કરીને ચેમ્બર ઓફ કોમર્સ, બેન્ટોનાઇટ એસોસિએશન, ટ્રાન્સપોર્ટ એન્ડ કન્ટેનર એસોસિએશન GSRTC સહિતના ઔદ્યોગિક એકમના સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.